અરે પ્રધાનજી, જી મહારાજ. આજે બધે ગયા એને ઘણો સમય થયો તો તપાસ કરો. આવતા જ જણાય. અરે જય થાવ મહારાજા અજમલ ને જય થાવ. આવો બુદેવ, એ તો કહો કે મારી દીકરી સગુણાનો વ્યવસાય તમે કયા રાજ્યમાં જઈને કરીને આવ્યા? અરે મહારાજા, હું આપણી દીકરી સગુણાનો વ્યવસાય પિંગળગઢના રાજા પટિયાર એમના પુત્ર પ્રતાપ સાથે. અરે સબૂર કરો પંડિત, આજે પંડિત જાણી હાથ હસકાય છે મારો. પણ્યા કર મે પણ્યા કર મે લખેલ જોને કિરીટાર વિધિના લેખને કોઈ મેઘ ન મારે અને મહારાજા. આ સઠીના એ સઠીના ઈસુસ છે નહીં. વિધિના લેખ પણ તમે ઉજાળા એ કરો હજારા. અરે રે કોઈ અંતે આડા કરે. આ કરે આ કર્મે લખેલ જોને આ કીર્તાન એ આ સખીના એ આ સુત છે નહીં. પણ તમે હુજારા એ કરો હજાર. અરે રે કોઈ અંતે આડા ભરે. અરે રે કોઈ અંતે આડા ભરે. હા બુદેવ, અરે મહારાજા, આ તો વિધિના લેખ છે, એને કોઈ મેઘ ન મારે. આપે આપેલું કે ભાઈ વચન યાદ કરો. તો બુદેવ એ તો કહો કે મારી દીકરી સગુણાનું વ્યવસાય તમે કરીને આવ્યા તો એનું કોઈ મુહૂર્ત દઈને આવ્યા છો? અરે મહારાજા, પૂનમ ને સોમવારના મુહૂર્ત લાવ્યો છું, તો ચાલો માંડવડા રોપી દઈએ. હો લગન નો માંડવો પોને રાત આવી રોઢિયા એ લગન નો માંડવો પોને રાત રોઢિયા
એ આવો આવો રે વરરાજા મોટે માંડવ રે એ આવો આવો રે વરરાજા મોટે માંડવ રે તમારા પિયરિયા એ પુરાને મોહાલ તમારા પિયરિયા એ પુરાને મોહાલ મોટે માંડવ રે આવો આવો રે વરરાજા મોટે માંડવ રે વરરાજાનો પેલો રે સમિયાણો કે ગુરવડ એ વરરાજાનો પેલો રે સમિયાણો કે ગુરવડ હે વરરાજા હાથી એ સડીને મેલા આવો વરરાજા હાથી એ સડીને મેલા આવો એ આવો રે વરરાજા મોટે માંડવ રે આવો રે એ તમે કેતા તવે વર્ષો પાડડાવશો એ તમે કેતા તવે વર્ષો પાડડાવશો આ નોરયો ખુણચી નો વે આ નથી તારે ખુણચી નો વે આવી ચાલ જવારી નો હોય આ મોટા રજવાડાની જાન મોટા રજવાડામાં હૈસે વેવા એ નથી તમારે ખુણચી નો વે હવે હોશિયારી સીધને કરે છે તમે કેતા તમે વાળો વિડિયો શૂટિંગ રાખશો હવે વાત તમે કેતા તમે વાળો ડીજે મંગાવશો હવે વાત નથી તમારે બેન્ડ બાજાનો હવે તમારે રાખવાના હોય નથી તમારે ઢોલકનો હવે પછી હોશિયારી સીધને કરો એ વિડિયો શૂટિંગ ના વેવણ જમાના વઈ ગયા નથી ગયા વેવા એ વિડિયો શૂટિંગ ના વેવણ જમાના વઈ ગયા હજુ નથી ગયા ચાલુ છે મોબાઈલ માં અમારે જો બધું ઓનલાઈન કામ હાલે જો આ મોબાઈલ માં નેટ ચાલુ છે લાઈવ એ ચાલુ અમારે મોબાઈલ માં ને હવે હોશિયારી સીધને કરે છે તમે કેતા તમે વાળો વાંધને મંગાવશો તમે કેતા તમે વાળો સિટી બસ લાવશો હા નથી તમારે ગધેડાનો વેવા ગધેડા હોય કોઈ નથી તમારે ઘોડાનો વે પછી હોશિયારી સીધને કરો એ છેલ મારી વેવાન આટલો બધો પાવર સીધને છે જેમ કરી છે મારી વેવા આટલો બધો પાવર બધીને સીનો એ છે તમારા માનવિયા લાગે મારી વેવાન આટલી બધી હોશિયારી સીધને છે એ તો માંગેલી
આટલી બધી હોશિયાર છે તે તો માંગેલા તે તો માંગેલા તે તો માંગેલા સુમણા પેરા મારી વેવાણ આટલી બધી હોવા તને છે તે તો માંગેલા ચૂડલા પેરા મારી વેવાણ આટલી બધી પાવર તને છે નો છે એ તારા માનવે નથી કાયા હાલ મારી વેવાણ આટલો બધો વેવાણ આટલો બધો વેવાણ આટલો બધો પાવર સીધને છે સમીને મળીએ ડામર બેઠો મારી વેવાણ આટલો બધો પાવર તને છે નો છે આટલી બધી હોશિયાર સીધને છે વેવાણ વેવાણ કન્યાની માને જા જા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ એને વરની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ કૃષ્ણ વેવાણ માપે માપે નકા સુંદો કાઢ નાખશે હો આઈના નથી રાજકોટ એમ નહીં આ વેવાણ દબાવે ઈ તો જો મને આમ કડમાં કાંઈક થઈ ગયું વેવાણ તમને તો હરખ જાજો છે હો ટચક્યું નથી મળી ગયો ટચક્યું નથી પડ્યું પણ આવો નાવો હરખ રાખજો હેઠો ઢોળાઈ ન જાય આવો ને આવો જ છે વેવાણ પહેલેથી હા એમ આવો નાવો હરખ રાખજો હો અને વેવાણ બોલો બોલો વેવાણ પેલા થોડીક ઓળખાણ થઈ જાય ઓળખાણ તો બધાની તમને અપાવું હા. આ મારાથી નાની મારી દેરાણી શું નામ આનું નામ છે વિશાલીબા વિશાલીબા છે આનું નામ જય શ્રી કૃષ્ણ કરો માપે ઈ સાવરકુંડલાના છે નકા ઈ સુંદો કાઢ નાખશે પછી બીજા આ મારી ત્રીજા નંબરની દેરાણી હા એનું નામ ફૂલકુંવરબા જય શ્રી કૃષ્ણ હજી આ મારી ચોથા નંબરની દેરાણી કેટલા દેરિયા જેઠિયા છે તમે આ મારી દેરાણી આનું નામ તો પૂછો હા એનું નામ આનું નામ છે મોનાલિસા હજી અને આ મારા કાકાજી હારાનો છોકરો અને એના છોકરાની વહુ અને મારા ત્રીજા કાકાજી હારાનો છોકરો અને એના છોકરાની વહુ ને આ મારી હંધે નાની દેરાણી કઈ સમજણ આનું નામ સવારે સમજાઈ જાય આનું નામ આનું નામ તમને નથી ખબર હેરાઈ નહીં આનું નામ જીવલી જય શ્રી કૃષ્ણ જીવલી વેવાણ જય શ્રી કૃષ્ણ અને આ છે મારી હગી નણંદ હા આ જો ને વાસાવડ હારે હતી ને દુખાણી યા પછી જીવા પર દીધી હા જય શ્રી જય શ્રી કૃષ્ણ કૃષ્ણ એમ ઘરવાનો છોકરો ઊંધો અને આ છે અમારા રજવાડાની વૈસગાડાની વહુ અબ્બા જબ્બા જબ્બા જય શ્રી કૃષ્ણ કરવે માંડે કહું છું ઓછા માવા ખા બોલી હતી નથી. ક્યાંય ગયા હજી એ વેવાણ અને આ છે મારી દેરાણી આવડિયા રહીને વિશાલી એની છોકરી એટલે મારી દીકરી વેવાને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વેવાણ મોટા રજવાડાની જાન મોટા રજવાડામાં આવી ઉતારે કઈક ચા પાણી ઉતારે કઈક નાસ્તા બાસ્તા મોકલાવો આમ જો જાનડીઓના છોકરા ભેરા છે કેમ ગયા જો હેઠા ભૂતા જોઈ લો કઈક ઉતારે કરાવો વ્યવસ્થા કરાવો વેવાણ ગાદલા પંખા બધી વ્યવસ્થા કરે ને વેવાણ અને તમને ખબર હતી કે આ જાનડી વાત કરે જાજ્યું છે તો થોડુંક આ સ્ટેજ મોટું ન કરાય ના વેવાણી અમે સાઈ કરીને નાનું કર્યું ખોટું વધારાનું અહીં ઊભા રાખવા કાંઈ વાંધો નહીં વેવાણ જે હોય મારો દીકરો પહેલી વાર જ પરણે છે તો એને પોખી લ્યો બધાના પહેલી વાર જ પરણતા હોય. એવું ન હોય અમારે તો ત્યાં આવો કેટલી વાર પરણાવી દઈ એવું હે લે તો અરે હા કરો વેવાણ હા આલી પર આવતી રહ્યું હાલો હરવે હરવે થોડ્યું આલી પર આવતી રહ્યું મારી દીકરી હાલો પરિવાર આપણે મોટો છે થોડા કોઈને મૂકી દેવાય કઈ તો હજી અડધી તો આવ્યું નથી હલ वो थाल भैरो में सगमोतीनो हो ढाई को रेशमी और मार वो थाल भैरो में सगमोतीनो ढाई को रेशमी और मार મંડપ મધ્ય કન્યા પધરાવાનો સમય દીપ ગગડાવો
વીરને જરી ભરેલા સાપા રે વીરને રૂમાલે રતા એ વીરને તલવારે તડકો મકારે વીરને સોટાની બંદૂક એ વીરને જરી ભરેલા સાપા રે વીરને રૂમાલે રતા હર છેલાજી રે મારી હાથ પાટણ થી પટોળા મોગલાવજો એ મારું ડારે મોરાલિયા ચિતરાવજો પાટણ થી પટોળા મોગલાવજો બોલા પાટણ શેરની રે મારા થાવો પદમણી ના ઓડી રંગ પટોળું રે ઓડી રે લાવો રસ તાર 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 બસ હિરલ જડેલા ચુદલાની જોડ મોતી રે બજાવજો રે 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 રે. પાટણ થી પટોળા મોગલાવજો બને તારો ચાંદ સરીખો મુખડો કहीं નજર નહીં લગ જાય થોડા હળવે હળવે હાલો કहीं નજર નહીં લગ જાય હાલ હાલો એ બેબાન આને ઓળખો ના વેવાય અમારા રજવાડાનો પ્રધાન છે હા કઈ નહીં પૂછું પૂછું કરતી હતી પણ પછી મેં કીધું હવે ક્યાં પૂછવું આના વાર સેટિંગ કરવા મેં એને ઠેર લોધિકા મોકલ્યો તો હા લોધિકા જોયું જોયું વેવાય એના વિઝા કઢાવવા પડે બેબા હા બેબાને જય શ્રી કૃષ્ણ કહી. જય શ્રી કૃષ્ણ રાજમાતા જય શ્રી કૃષ્ણ બેટા કેમ છો બહુ મજામાં બેટા આ જાન લઈને આવ્યા વાતતે ગાતે ને બાતતા બાતતા એમ નો કહેવાય તો એનાની વાત અહીંયા કરાય તારામાં તો બુદ્ધિ જેવો સાચો છે કે નથી લાંબા ટૂંકા આંગળા નો કરતા નાકમાં ગાળ દે હો હા એ તો ભૂલાઈ ગયું તને શરદી થઈ ગઈ છે કા કોણ છે બાઈ હા છે આપણા પતુના હાહુ એ માં પતું તારે હાવું જ જો તારે હગા હાવું લે બોલો તે હાહુ હગા જ હોય મને તો બુદ્ધિ જ ન આવી એમ નહીં તો મારે શું થાય તારા બા થાય હું બા નો કહું હો. હું બા કહું તો મને શું ફાયદો હું નહીં કહું એટલે નહીં કહું બા એક તમે બા હા. એક ઈ બા હા. એક ઘરે બા કોઈ તેન બા હોય અહીંયા હજી આ બધી બાયું તો ઊભી છે તો હું એટલા બધા બા નો જય કહું શ્રી કૃષ્ણ કલે લાંબુ નથી કરું કઈ હાલ હે હા જય શ્રી કૃષ્ણ એક વાર તો કહી હજી એક વાર બીજી વાર પકડ. કર જય શ્રી કૃષ્ણ રાજમાતા હાલો જય શ્રી અત્યારે રાજાજમણ દીકરી એટલે કે બેન સગુણા એમના 4 મંગળ ફેરા વર્તાય છે ભાઈઓને ને બહેનોને ખાસ વિનંતી કે એકેય મંગળ ખાલી ના જાય એવી ખાસ વિનંતી છે પૈસા તો ઘણા થયા છે અને થશે જે કાંઈ ગાયોના ભાગમાં હોય પણ કદાચ કોઈને રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા 10 રૂપિયા આપવા હોય તો ના આપી શકે ન આવી શકે ન બોલી શકે એટલે 2 સભ્ય ઠેલી લઈને ફરશે એટલે ત્યાર તમે છૂટા લઈને રાખજો અને એને ખોટી ના કરતા ને છૂટા માગતા નહીં ન હોય તો કાંઈ નહીં જોડીને હાથ અડાડી દીજો એટલે ભગવાન એમ કે એને લાખો રૂપિયા દીધા અને બીજા મંગળની અંદર બહેનો માટે ખાસ સાડી બ્લાઉઝ સણિયો કટલેરી જે કાંઈ આપવું એ આપી શકાય છે જેને સાડી ઓઢાડી હોય સગુણાબેનને ઓઢાડી માથે જ દુખણા લઈ અને વસ્ત્રદાનનું પુણ્ય લઈ શકાય છે આવું ન સમજી ફલાણા ગામના છોકરા છે અને કેમ દુખાણા લેવા અત્યારે તો રાજા અજમલની દીકરી બેન સગુણા જ છે આવું સમજી સાડી ઓઢાડી દુખાણા લઈ અને વસ્ત્રદાનનું પુણ્ય લઈ શકાય છે અને કદાચ કોઈ સાડી ન લાવ્યા હોય
તો 100-200 રૂપિયા સાડીની કિંમત આપી સગુણાબેનના હાથમાં અને દુખણા પણ લઈ શકાય છે. એકેય મંગળ ખાલી ન જાય એવી ખાસ વિનંતી. પેલા રે પેલા મંગળિયા સગુણાબેનના ગણા પેટી 150 રૂપિયા આવે છે અને 300 રૂપિયા આવે છે. એક 101 રૂપિયો, એક 100 રૂપિયા, એક 50 રૂપિયા અને 20 રૂપિયા અને 30 રૂપિયા. હાલ બીજા મંગળમાં હાલ હાલ આવી કેડે કટારી અલંબેલી લાડી અમે હાલાર છે જાતા એવા હાલાર શેરના હાથી લઈને લાદી તારે માલ આવી કેડે કટારિયા બોલી લાદી અમે સુરાત સે જાતા મારો વીર નાનો ને નાથરાણો, મારો વીર નાનો ને નીંદરાણો, ઝાઝી જોખમ મારો માનારા. એ વીરની જાન હાલી રે બાજારી, વીરની જાન હાલી રે બાજારી, પિયો વેળાયલો એ માનારા. 201 રૂપિયા આપી અને અમારા કંચનબેન ખાસ દીવા પરથી જોવા આવ્યા છે અને એમની દીકરી ઝાંખી માટે ગાવાનું છે. ત્યારે હો દીકરી મારી લાડકવાઈ હો એ ઝાંખી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર એ સુને
રમણભાઈ મિસ્ત્રી, આ મૂળ ગામ સાણસલી, અત્યારે હાલ ગોંડલ 1100 રૂપિયા આપે છે. બોલો રામા પીરની જય. હાલ એવા માંડવડામાં બેની બાના બીજ મંગળ ભરતાવો રે. બીજે મંગળ બેની બાની સેનાની દેવાયો રે. આવા બીજે મંગળ બેની બાની ગોતોના દાણા દેવાયો રે. દાદા દે અવાલુડા સાણસલી જેવા ગામ રે. હાલ અમારે જસદણથી મારે બેન જોવા પધાર્યા છે, એની ફરમાઈશ છે લાડકીની એક ગીત ગાવાનું છે. હાલ દોરી ખીચી દોરી ઉજ્જવલન કે ધૂન મોરી મેરે સપનો કો ચુરાયા સારી રાત
એક મોતી બે મોતી જુદા રેવાના અરે સાસરિયાના ઠાંબીને કાયમ રેવાના એક મોતી બે મોતી જુદા રેવાના હવે રસોડાના ઠાંબીને કાયમ રેવાના એ તીજા તીજા મંગળિયા રે વરતાવ જોરે એ તીજે મંગળ ઓ તીજે મંગળ સે દાદા દેવાય માય રામા તીજા મંગળ વરતાવ જોરે જે મંગળ ગાયો ના દાન દેવાય તેરે જે દાન દેજે સાસળી દેવાનું નામ માય રામા બીજા મંગળ વરતાવ જોરે શ્રી સિલ્વર એમના તરફથી 500 રૂપિયા આપીને ફરીવાર ફરમાય છે શ્રી સિલ્વર શ્રી સિલ્વર રાજકોટ એમના તરફથી 500 રૂપિયા આપીને સરસ મજાની ફરમાય છે એમ કહેવાય કે કાગવડમાં બેઠી માં ખોડિયારને યાદ કરવાના છે ત્યારે આવું મહીસાગર નું મોતી મારી ખોડલ માની જ્યોતિ મહીસાગર મોતી
જંગ જીતી લઉં મારી ખોડલના ભરોહે આવી દુનિયા જીતી લઉં મારી માતાના ભરોસે અરે ઉઠો ઉઠો વર ઘોડિયા રે વરરાય ચોથું મંગળ ભરતા આવા ચોથા ચોથા મંગળિયા રે વરરાય શોભા ગણેરી કેવા હાલ આપણે એક ખાસ જાહેરાત કરવી છે તો થોડીક વાર સાંભળજો. આજે ગુરુદત્ત ફોટો ફિલ્મ જે અત્યારે આ લાઈવ એમાં છે ભાઈ, અત્યારે આ 24 કલાકનું આપ જાણી રહ્યા છો કે આપણા ગામમાં દર ભાદરવી માસમાં રોજના નિયમ પ્રમાણે ભાદરવી દશમ 11નો બાપાનો ઉત્સવ ઉજવાય છે. અને ગુરુદત્ત ફોટો ફિલ્મ અહીંથી જે કાંઈ આજે મંડળ ચાલુ કર્યું માં ખોડિયારના આગમનથી અને ઠેઠ રામદેવજી મહારાજના સમાધિ સુધી આપણે આપણી ચેનલ 4 ચાલુ કરી. મને લાગે 4 મને યાદ છે આ ચેનલ ગુરુદત્ત ફોટો ફિલ્મ યુટ્યુબમાં ચાલુ કરી ત્યારે 0 સબસ્ક્રાઈબર હતા અને અત્યારે એક વર્ષમાં લગભગ 7-8 હજારની આડેગાડે લગભગ, મને કઈ ખ્યાલ નથી, મેં જોઈ નથી હજી, એટલે એની આડેગાડે થઈ ગઈ છે. તો આજે જે કાંઈ અહીંયા અવનવા પાત્ર આપને બતાવવામાં આવે છે, જે કાંઈ રામદેવજી મહારાજનો જન્મ ઉત્સવ ઉજવાય છે, એમાં ગુરુદત્ત ફોટો ફિલ્મ લાઈવ ટેલિકાસ્ટ આપણે યુટ્યુબમાં ચાલી રહ્યું છે. સાણથલી રામા મંડળ ઓફિશિયલ ચેનલમાં આપણું આ લાઈવ ટેલિકાસ્ટ
4 જણા ઊભા જ રાખી દીધા જો 1 2 3 4 છે ને આલિકોર નથી આલિકોર હું છું ને છે ને એક આલિકોર છે એટલે 4 કોલા આપણે લાઈવ શૂટિંગના કેમેરા મૂકી દીધા છે જે કાંઈ અહીંયા બધા પ્રોગ્રામ આવશે અને જે કાંઈ પાત્ર આવશે એ બધા સાણથલી ઓફિશિયલ ચેનલમાં લાઈવ છે તો અહીંયા બેઠેલા તમામ ભાઈઓ તમામ બહેનો અરે આપણે ધારીને તો આજ રાત લગીમાં 1 લાખ સબસ્ક્રાઈબર થઈ જાય 1 લાખ નો થાય કઈ ને 50,000 તો થવા જ જોઈએ કે નહીં મારું ખોટું છે વિઠ્ઠલ હતા હું ભલે હવે બોલું ઓછું પણ મીઠું બોલું અને મારે બાયું આવ્યા પછી મારે કાંઈ કરવાનું ન હોય હું ખાલી ઘરમાં બધું સીધા રાખું બાયું કરે હું ભલી ને મારા રામની માળા ભલી અને બેઠી બેઠી સત્સંગ કર્યા રાખું હા એટલે સાણથલી ઓફિશિયલ ચેનલમાં અત્યારે લાઈવ ટેલિકાસ્ટ આ રામા મંડળનો ચાય છે તો લાઈવ કોઈ જોતા હોય દેશમાં વિદેશમાં સુરતમાં અમદાવાદમાં રાજકોટમાં વડોદરામાં બધે અત્યારે ઓલ ભારતમાં આપણો સાણથલીનું રામા મંડળ ચાલુ છે તો સાણથલી ગામ તથા આજુબાજુના બધા તમામ આવેલા હું તો કહું છું આ ચેનલને જજ સબસ્ક્રાઈબર કરો આજ હવાર પડે ને તો 50,000 પૂરા થઈ જવા દો આટલા બેઠા કેટલા માણસો બેઠા છે ચેનલને સબસ્ક્રાઈબર કરો તો કાંઈ ઘટે નહીં એટલે આ ઓલું સબસ્ક્રાઈબરનું બાજુમાં ઓલું બટન આપેલું ને આમ ટક કરી દેવાનું એટલે જે કાંઈ ગૌશાળાના વિડીયો છે જે કાંઈ અહીંયા બધા પ્રોગ્રામના વિડીયો એમાં તમને લાઈવ જોવા મળશે તથા સાણથલી રામા મંડળ ઓફિશિયલ ચેનલમાં લાઈવ જોવા મળશે તથા ઇન્સ્ટાગ્રામમાં પણ આઈડી છે રામદેવ પીર મંદિર સાણથલી એમાં પણ રામદેવજી મહારાજના ફોટા રામદેવજી મહારાજના વિડીયો અહીંયા ગૌશાળાના જે કાંઈ કાર્ય થતા હોય એ બધું એમાં આવે છે તો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી દેજો જેવી રીતે મને સપોર્ટ આપ્યો છે ને હા હા તમે બધા મને બહુ સપોર્ટ આપ્યો છે એટલો સપોર્ટ આપ્યો કે અત્યારે મારે યુટ્યુબમાં 6 ચેનલો છે 6 ચેનલની માલકીન હું એકલી છું અને ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે રામદેવ પીર મંદિર સાણથલી તો એમાં પણ ફોલો આપી દેજો જેથી કરી અને બધા વિડીયો તમારી સમક્ષ કાયમી માટે આવતા રહે તો સાણથલી રામા મંડળ ઓફિશિયલ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો વેવાણ જાજી વાતોના ગાડા ભરાય બેનબા અહીંયા પાદરે વેલડા લઈને ઊભા છે દીકરીને બહુ રોવડાવતા નહીં કારણ કે દીકરી તો મારી હોય કે તમારી હારે શોભે એને કઈ થોડી કઈ કોઠીમાં ઘરે મૂકી દેવાય અત્યારથી આમ ભોરા પડી ગયા છો વેવાણ અને આંખમાં આહુણા તમારી દીકરી આટલું બધું રોવેશ કેમ રોવેશ સબ થઈ જાય બતા હા જબ થઈ જાજે નથી ને કઈ દુઃખના ડુંગર પડી જવાના જો આટલી બધું સહી તારે કઈ સબ થઈ જા દડ આહુણા પાડવા માંડ્યા નથી કે ને દુઃખના ડુંગર પડી જવાના લે આટલું બધું રોવાય બધી બાવીને હું થાય દીકરી દુઃખમાં જાતી છે રોવાઈ બાને બિલકુલ પસંદ નથી રોવે મને બિલકુલ પસંદ નથી ભલે મને બે ઠોહા મારી લઈ આઈ એમ હે હા આટલા વર્ષ થયા તું પરણીને આવી છે હા. હજી તું રઈડી કોઈ દી નહીં મારો દેર કાયમી જીવા પરના પાટે બેહીન રોવે છે પણ આ માર દેરાણી હજી લગી રોઈ નથી લ્યો એમાં રોવ શેનું આવે 20 વર્ષ માવતરના ઘરે કાઢ્યા હોય તો માવતરના અડેંગા જાતા નથી પ્રીતભાઈ મનસુખભાઈ કાનકડ એમના તરફથી 4,000 રૂપિયા આવે છે તાલીના ગગડાથી બતાવો 4000 રૂપિયા આવ્યો છે તાલીના ગગડાથી બતાવો અહીં બેઠેલા તમામ તાલી નો પાડે ને આજુબાજુ વાળાનો હમ છે જે કોઈને ઓનલાઈન દાન કરવું હોય તો કરી દેજો અહીંયા પણ અત્યારે બોલાવે તો બોલાવી દેજો પછી કાલ પરમદી નો કહેતા કે અમારા દેવ હતા ને તમે આવ્યા નહીં એટલે બિલકુલ રોવાનું થતું જ નથી આ પૂછો વિઠ્ઠલ હતા ને 15 વર્ષથી આવીશું મારે છે જીભડો 15 વર્ષથી મેં સાણથલીમાં પગ મૂક્યો છે પણ હું કામ સિવાય બોલું નહીં બેવાનું સમજ્યા એટલે કેજો બહુ રોવે નહીં આ અમારા ગામની બાઈ બેઠી બાઈ અમારા ઘર છે કઈ દુઃખ સાચું કહેજો તમે સાચું બોલો છો કાયમી હે કાયમી જો અમે સત્સંગ કરી હેન મજા રામદેવ ધૂન મંડળ ચાલુ છે અને હેન વાહવા જેવું હું ભલી ને મારી રામની માળા ભલી પણ આ તો જો ઈ બોલે તો પછી એને બહુ થતા આવડે તો પછી મને હા હું થતા વાર નહીં લાગે હા
સમજ્યા? દેખાડવા માંડ્યા ને અહીંયા ધ્રુવ. કર્યાવરનું પોઈસ બાર હામું જોમાં વેવાણ કર્યાવરનું શું છે? ભૂખ છે? એ ભૂખની વાત નથી. દ્યોસો તમારી દીકરીને દ્યોસો. અમારે કઈ માથે પોટલા બાંધી ન જાવું. ભૂખ તે એને આને વળી કેમ જાણીને બોલું કાંઈ હોય? અમારે ભૂખ નથી વેવાણ. આ તો જે કાંઈ દ્યો ઈ તમારી દીકરી. હજી તો મારો કર્યાવર એમને પડ્યો છે, મારા જેઠાણીનો એમને પડ્યો છે, મારા હાહુનો એમને પડ્યો છે. એલી મારો તો તૂટી ગયો. વચમાં 6 મહિના નોખી થઈ એમાં બધું તૂટી ગયું મારે. પણ કોણે કીધું તું તમને નોખું થવાનું? બાવા હે ભરી ગયા તા બેન તારી. રો બાબા. હશે તમે કર્યાવર બે સમજો હાલો. સોફા સેટ મૂકો. અરે રે સો માંગો સોફા સેટ માંગો. માગું છું પણ ઈ તો હું રવિવારી માંથી 500 રૂપિયા લેવા જ માણા કોઈ 10 ફ્રીજ 15 મૂક્યું, એસી મૂક્યું. એ વેવાર મંગળસૂત્ર આવું જ દીધું છે તમે? હા વેવાણ. જો તો ખરી વેવારની દિલ દાગારી કેવી છે. કેવી છે આમ તો જો. વેવાણ લીધું બધું મારી દીકરીને છે એટલે કર્યાવર દેવામાં કઈ ખામી નથી રાખી હો. દિયો ક્યાં નવી નવાઈ કરો છો? એ ટીવી મૂક્યું. લે બોલ. એને મૂક્યું વેવાણ. તો રિમોટ કાઢી લેજો. રિમોટ તો ભેગો આવે. રિમોટ નું ન્યા શું કામ છે? મારા જેઠાણી કેવા રિમોટ જેવા છે. હા ટીવી સામે બેહીને આપોઆપ ચેનલો મંડે ફરવા. ટીવી સામે બેહું ને એટલે આપોઆપ સિરિયલો ફરે. અનુપમા, જેઠાલાલ, ક્યોંકि સાસ ભી કભી બહુ થી, મેને પ્યાર કિયા, ગદ્દર. જા એટલે જાજી વાતોના ગાઢા ભરાય. અહીંયા પાદરા વેલડાને ઊભા છે. તારે બીજું કઈ કેવું હોય તો કહી દે. બીજું તો હું શું કહું, તમે વડીલ છો હજી. વડીલ શું તમે બેઠા તા લગી મારો બોલવાનો વારો નહીં તો એક આવે. કામ કર, મને મારી નાખ. ના રે ના, એવું નથી કરવું. તમારા વ્યવહાર ઘરે પતાવો વ્યવહાર મોડું થઈ છે. આમ જો વેવાણ અમારે કઈ ભૂખ નથી. આવો ગઢના કાંગરા જોવો, ગઢ જોવો. હું તો ખાલી સેમ્પલ છું, બાકી ગોડામું તો અમારા ગઢી હાવું હજી ઘરે બેઠા છે. હા અને તમે મારી જુનાગઢ વાળી પ્રીતિ ભાભીને જોયા નથી હજી. વ્યવહાર જોયા. હાલ આપણે એક 200 રૂપિયા આપી છેલ્લી ફરમાઈશ છે. અમારે ભાઈ દઈ ગયા છે વાસરા દાદાની. હાલ હાલ એવી આ બાજુથી 101 રૂપિયા આપી અને પ્રતિકભાઈ પીપળિયાની ફરમાઈશ છે. એક 3 ફરમાઈશ લઈ લઈ. રામદેવજી મહારાજને કોઈ પણ ગીત ગાવાનું છે. હા ને અમારે એવા સાગરભાઈ ઓર્ગન એમનો ખાસ બર્થડે. અમારા પેડ વાળા ભાઈનું નામ તો નથી આવડતું પણ એને 101 રૂપિયા આપી અને વૈભવ પેડ એમને 101 રૂપિયા આપી અને સાગરભાઈને બર્થડે વિશ કરવાનો છે. પણ કેવી રીતે? હાલ 12 दिन ये आए, 12 दिल ये गाए, 12 दिन ये आए, 12 दिल ये गाए, तुम जियो हजारों साल, ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू सागर, हैप्पी बर्थडे टू यू. બબે કડીની ફરમાઈશ બધાને લઈ લઈ. 501 રૂપિયા આપી હાલે ને અમારી મારે ફરમાઈશ છે. કિશનભાઈ તમે જ ગાજો. મારી રામદેવ ધૂનમટર ચેનલમાં અત્યારે ગીત ટ્રેડિંગમાં હોય રાધા દર્પણમાં મુખ જોયા કરે. સરસ મજાનું કીર્તનની ફરમાઈશ છે એટલે એ પણ લઈ લે. પણ પેલા 200 રૂપિયા આપી ફરમાઈશ લઈ લે. એ આવે રે આવે, આવે રે આવે, સોલંકી ચરતા જ રે વેગડનો વારો વાછડો રે લો, વેગડનો વારો વાછડો રે લો. જોયો રે જોયો, જોયો રે જોયો, સોલા
લાઈવ શૂટિંગ જે કરે છે એમને કહેવાનો બેનોનો ખાસ આપણે સીન લઈ લેજો એટલે બેનો તાલી પાડતા હોય ને તો એમને એમ થાય કે અમારે સીન લીધો એક સીન આપણે ઘડીક આપણે આ કીર્તન ગાય તો બધા બેનોનો સીન લઈ લેજો બેનો બધા ઊંચા હાથ કરીને તાલી પાડવાની છે 500 રૂપિયા આપી રાધા દર્પણમાં મુખ જોયા કરે મારા જેવું રૂપાળું કોઈ નથી અભિમાન કોઈનું રહેતું નથી અને અહીં બેઠેલા તમામ બહેનોએ જોરદાર તાળી પાડવાની છે શૂટિંગ વાળા ભાઈને ખાસ કહેવાનું કે એક કેમેરો આપણે બેનોમાં રાખી દેજો હા અને ઊંચા હાથ કરીને હો પછી ઓનલાઈન જો આપી દેજો એલી હું આવી જો હાલ તાળી પાડજો રાધા દર્પણમાં મુખ જોયા કરે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા એ સાસરીમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા એ બોલો વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા અમારે આલે કોથી ફરમાઈશ છે હું ભાઈનું નામ ન વર્તાણું વ્રત થોડુંક ની ફરમાઈશ છે આપણે થોડીક વાર પછી લઈ લેવું કારણ કે હજી પાત્ર ઘણા બધા બાકી છે તમે કહેતા હોય તો લઈ લઈ હાલો વેવાણ જાજી વાતોના ગાડા ભરાય અમે જાય છે અમારા ઘરે એવી આ સાઈડ મારે જસદણ પાસે આકાશી મેળવીવાનું ખૂબ સુંદર મજાનું મંદિર છે ખાસ આપણે 1001 રૂપિયા આપીને ભાઈની ફરમાઈશ સેવા મેલડી માને યાદ કરવાના છે ત્યારે આ મેલડી હુકમની હકદાર આ મેલડી હુકમની હકદાર આ સમરથ તું સુરેશભાઈ બંધવાળી મેલડી એમની પણ આરો ફરમાઈશ છે ત્યારે સમરથ તું સરકાર યમાણો તું છે નાની હવે મારા વાલા ફરમાઈશ ના આપતા આપણે મોડું થાય છે. રામદેવજી મહારાજનું ને
આપણે આની પરથી એમને ફરમાઈશ છે રામાપીનું એક ગાવાનું છે. પેલા રામાપીનું લઈ લઈ, પછી બ્રજભાઈ ધ્રુવનો બર્થડે આજે છે, જન્મદિવસની હાર્દિક શુભકામના ભાઈ. હાલ એવા લીલા પીળા તારા ને જા ફરકે સાણથ લીધા મે તારા ને જા ફરકે. એ લીલા પીળા તારા ને જા ફરકે સાણથ લીધા મે તારા ને જા ફરકે. લીલા હે જે પાટે પધારો મારા સાણથ લીવાડા પીર રામદેવ. લીલા હે જે પાટે પધારો મારા સાણથ લીવાડા પીર રામદેવ. એવા દુખિયા આવે તારા દ્વારે, પીરજી દુખિયા દ્વારે આવતા. એ દુખિયા તારે દ્વારે આવે, દુખિયા દ્વારે આવતા. દુખિયાને સુખડાય પાવે મારા સાણથ લીવાડા પીર રામદેવ. દુખિયાને સુખડાય પાવે મારા સાણથ લીવાડા પીર રામદેવ. અને એ મારા બારબીનો ધણી રામદેવજી મહારાજ સાણથીનો પીર જ્યારે પડમાં આવે અને દર્શન 11 જેવો દિવસ હોય અને રામાપીર રમે પણ કેવા એ ખમા 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 પીર ને જાજી ખમા મારા રણો જાજા રાઈને જાજી ખમા હિંદવા પીર ને જાજી ખમા મારા સાણથલીના પીર ને જાજી ખમા. એ ખમા 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 પીર ને જાજી ખમા. એ ખમા 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 પીર ને જાજી ખમા મારા રણોજા રાઈને જાજી ખમા. હિંદવા પીર ને જાજી ખમા મારા સાણથલીના પીર ને જાજી ખમા. કેલો કે બચો પીરે પારણામાં પૂરો. કેલો કે બચો પીરે પારણે પૂરો. પગલી પાડી કુમા કુમા. હિંદવા પીર ને જાજી ખમા ને મારા હરના પીર ને જાજી ખમા. બોલે રામદેવજી મહારાજની જય. હાલ કેવું નામ છે ભાઈનું? વ્રજભાઈ ધડુ. કેમનો બર્થડે છે ને ખાસ ગાવાનો છે ત્યારે? એલા હાઈવે ઉપર ગાડીઓની કરાઈ દો રે, ચોકડી ઉપર ગાડીઓની કરાઈ દો રે. મારા વ્રજભાઈ નો બર્થડે બજાર વચ્ચે કાપો કે એલા હાઈવે ઉપર ગાડીઓની કરાઈ દો રે, ચોકડી ઉપર ગાડીઓની કરાઈ દો રે. મારા વ્રજભાઈ નો બર્થડે બજાર વચ્ચે કાપો.
બંધવારી મેળવીની ફરમાઈશ છે, પણ હજી આપણે ઘણું બધું રામા મંડળ બાકી છે, એટલે અમે એ ફરમાઈશ મુલતવી રાખીશું. હમણાં અમે રાસલીલામાં કે ક્યાંય પણ આવશું ગાઈ નાખી. હા, એક બંધવારી મેલોડીની એક છેલ્લી ફરમાઈશ આપણે લઈ લઈએ, પછી કોઈ ફરમાઈશ ન આપતા. ના ના ભાઈ જાઓ, પછી આપણે બેટા બોલશું. હાલ હે માં, અરે માં, આજ તો મને સાસરે તો વડાવે છે માં, પણ માં એ તો જાણે છે કે ને કે કોના ઘેર વડાવે છે માં. આજ 20 વર્ષથી વેરી હતા, એને તે તમે વેવાયું કર્યા છે માં. તમારા કાળજાના કટકાને કેવા દુઃખ આપશે માં, કેવા દુઃખ આપશે. જ્યારે મારી નણદન મારી જેઠાણીના મામેરા આવશે માં, ત્યારે મારું મામેરું કોણ લઈને આવશે માં? મારે તો એક મારી જાયો વીર નથી માં, મારી જવતલ ઓમનાર ભાઈ નથી માં, મારા મામેરા કોણ બનશે માં? અરે સગુણાબા, કે દીકરી જન્મે ત્યાંથી વિધાતાના સ્વપ્ને પારકી લખાઈને આવે છે. ઓ સગુણાબા, માટે દીકરીના વર્તા મા બાપે ન હોય એટલે જ કહેવતમાં કીધું છે ને કે દીકરીને ગાય લાડો દોરે ત્યાં જાય, દોરે ત્યાં જાય. સગુણાબા બેટા, ક્યાં જ ગાડા ભરાઈને તમારો દાયજો કરવામાં આવ્યું છે. કર્યાવરમાં કાંઈ ખામી નથી રાખી બેટા. હજુ પણ કાંઈ ચીજ વસ્તુની ખામી રહી જતી હોય તો આજ મને મોકળું કહીને માંગી લેજો બેટા. માંગતા ન શરમાતા હો બેટા. સગુણાબા, કે જે ગાડા ભરાઈને તમારો કર્યાવર કરવામાં આવ્યો છે ને, એ કર્યાવર તો કાચના ટુકડા સમાન કહેવાય બેટા. કાલ હવારે ભાંગીને ભૂકો થઈ જાય, પણ હાસો કર્યાવર તો તમારા મા બાપે આપેલા તમારા સંસ્કાર છે હો બેટા. સગુણાબા, આજે જે ગાડા ભરાઈને તમારો કર્યાવર કરવામાં આવ્યો છે ને, એ કર્યાવરની માલિપા વખડા કહેતા કે જેનું નામ ઝેર હો. સગુણાબા, કર્યાવરની માલિપા ઝેર પણ મૂકવામાં આવ્યું છે, કારણ કે આજા તમારી અભાગની જનતા જાણે છે બેટા કે 20 વર્ષના વેદ્યો હોતા એને વેવાયું કર્યા છે. દુખડા દેવામાં કાંઈ ખામી નહીં રાખે બેટા. સગુણાબા, એને હાથ યાદી માલિપા કોક દાડો એવો માઠો દિવસ આવશે સગુણાબા, તમારી દેરાણી જેઠાણી સાસુ નરદી મેણા બોલશે, સગુણા તમે તો નભાઈ છો બેટા. કદાચ ને એ મેણા સહન ન થાય ને સગુણાબા, તો એને એક ખૂણામાં જઈને ઝેરને પીને તમારા દેહને ટૂંકાવજો, પણ ફરી પાછા પિયર ન આવતા હો રાજપૂતાણી. ભૂલે ચૂકે જો પિયર બાજુ મીટ મંડાઈ જાય ને તો તમારા બાપુની પાઘડીને કલંક લાગશે બેટા. સગુણાબા, કર્યાવરની માલિપા બીજું કહેતા કે એક રામાયણનું પુસ્તક પણ મૂકવામાં આવ્યું છે, કારણ બેટા કે જેડી તેની સાસરિયામાં માઠા દિવસો વેઠવા પડે ને સગુણાબા, કે જે દિવસે દુઃખનો સીમા ન હોય, દુઃખડા અપરમ પાર પડે, એ દિવસે સગુણાબા એક બંધ ઓરડાની માલિપા જઈ રામાયણનું પુસ્તક ખોલીને રામાયણનું પાનું વાંચજો, કારણ
કે રામાયણના પાને પાને માં જાનકીનું ચરિત્ર ચિતરાયેલું છે સગુણાબા જરાક મનની અંદર વિચાર કરતો સગુણાબા કે સતી જેવી સતી સીતાને જો દુખડા વેઠવાનો પાર ન હોય તો આપણે તો એક કાળા માથાના માનવી છે સગુણાબા કાળા માથાના માનવી છે સગુણાબા યાદ આપણે તો રામના મુકેલા રમકડા હે કાયામાં જ્યાં ઉતી જીવ હે ત્યાં ઉતી પેલા ને બીજું બાકી આજથી છેલ્લા રામના મોહ સગુણાબા છેલ્લા રામ સગુણાબા કે જગત જેથી મને વાંજણીના મેળા બોલતું ને ત્યારે કાળિયા ઠાકર પાસે એટલું માંગતી કે હે કાળિયા ઠાકર ત્યાં જ મારી કુખે એક દીકરો કેમ નો દીધો સગુણાબા કદાચ નહીં કાળિયો ઠાકર આજ મારી સામે આવે ને સગુણાબા તો એની સામે બે હાથ જોડી ત્રીજું મસ્તક નમાવીને એટલું જરૂર માંગીશ કે હો કાળિયા ઠાકર કે ભવ સુધી માતા મીનલબા બનાવશે જાણે અજાણ્યા કુખની માલિપા એક દીકરો દેવાનું ભૂલી જાય ને તો હાલ છે પણ ભવ સુધી યુગો સુધી મારી દીકરી સગુણા દેવાની ન ભૂલતો સગુણાબા હજુ તો તમારા બાપુની ધરા પર ઉભા છો અહીંયા ભાંગીને ભૂકો થઈ જાઓ તો હારિયામાં ધરડા કેમ બસ કરો મારા બાપ ક્યાં તો વિધિના લખેલા લેખ છે ને લેખની માલિપા કોઈ ક્યારે મેક ન માની શકે મારા પે સગુણાબા શેતાની વાત છે સગુણાબા એને પારદરમાં હાર વેલના ઉભા છે સગુણાબા જતી વેલા તમારા ઘરડાની માલિપા કાઈ વાત હોય ને બેટા તો તમારી જનરને કઈ જણાવો બેટા કઈ જણાવો પણ ભાઈ રે ભવ સાંભળે અરે જેને બેની મરે દશા પણ જેના નાનપણમાં માવતર મરે અરે રે ચારે દશના પણ ખેતર હોય તો બેટા એની ખેડી અરે રે ઓલા ડુંગરા ખેડા નો જાય પણ કાગળ એ કાગળ હોય તો એને વાંચીએ અરે રે બેટા કોઈના કર્મ વાંચા નો જાય અરે રે બેટા કોઈના કર્મ વાંચા નો જાય સગુણાબા હેજી આ બોલો પાય કોયા બલી કૃષ્ણા મોરા ઘણા કે સગુણાબા આંસુની તો જાત જ ખારી બેટા કે આપણા માટે નહીં બહુ સારી સગુણાબા જેદી તેદી બાળપણની માની પાપા પગલે ભરીને હાલતી ને સગુણાબા એ દિવસે માનાથી 5 ડગલા દૂર જાચીને સગુણાબા ત્યારે એમ કહેતી સગુણાબા પાછી આવ મારા પેટ પાછી આવ
આમ તો જોવો શમણાબા આજે કેની વિદાયની કપરી વેળા આવીને ઊભી રહી છે શમણાબા આજે દરડાની વાત કરો બેટા દરડાની વાત કરો આવી રૂડી આંબલિયાની ડાળ હિચકો રે બાંધ્યો હીરાનો રે માનારા હિચકો રે બાંધ્યો હીરાનો રે માનારા માર જનને તમારે તમારે દેવો હોય દેજો ને અમારે જાવો સાસરે કોઈ આપ સોનાદાર કોઈ આપે રૂપાદાર કોઈ આપ સોનાદાર બેટા કોઈ આપે રૂપાદાર અમે દઈ દીધા કાજળાના જતનો કરી હાથ જો અમે દઈ દીધા દીકરીઓના જતનો કરી એને હાથ જન્મીએ દીધા કાયમ માતા તારી માતાએ દીધા બેટા મમતા નાનો એ તેથી જીતાવો બેટા સાસને રે બાળારા એ તેથી જીતાવો બેટા સાસને રે બાળારા માર બાપુ તમારે બાપુ તમારે દેવો
શેતાની વાત છે સગુણાબા પાતળમાં હાહદ વેલના વેલના ઊભા છે હો સગુણાબા જોજો બેટા કે પોપરણ બેટા પાતળને હોળંગી નો જાવ ને ત્યાં સુધી પીઠ માંડીને જોતા નહીં સગુણાબા ફૂલે સુતે જો જોવાઈ જાય તો તમે બાપુની પાઘડીને કલંક લાગશે સગુણાબા બાપુની પાઘડીને કલંક લાગશે આજ જીવતા એમ શું તો બેટા પાછા રે મળશું એ બાકી પછી છેડા છેડા રામ જીવતા એવા જીવતા એમ શું તો બેટા પાછા રે મળશું આજ જન્મના એ સંજોગે આપણે સુધારે પડશું એવી ધાતાએ લખ્યા આપણા એવા લે કરમના એવા કરમના એ સંજોગે આપણે સુધારે પડશું આસુરા લોછી લે બે આજે નો રમાય દીકરીને ગાય લડકી કોને ત્યાં જાય દીકરીને ગાય લડકી કોને ત્યાં જાય આવી દીકરીને ગાય લડકી દો અરે મને બતાવ સગડાનું ભાવડું હોય ચાલતું. અરે રાજા પઢિયાર, અત્યાર સુધી આપણે વેરી હતા, આજ વેર ભૂલી અને વેવાય બન્યા, તો સાલો ભેગા બેસી અને ભોજન કરી. અરે રાજા અજમલ, આજ તમારું કહેવું સત્ય છે કે આજે આપણે 20-20 વર્ષથી વેરી હતા અને વેવાય બન્યા, તો ભેગા બેસી ભોજન કરીએ. પણ રાજા અજમલ, પહેલા તમે તમારા પુત્રનો પરિચય આપો. અરે રાજા પઢિયાર, આજે લાસા લક્ષ્મી અને સગુણા, આજે મારે 3 દીકરી છે, મારે પુત્ર એક પણ નથી. રાજા અરે રાજા અજમલ, તો આજે પટિયારો કહે ને તમે સાંભળો કે આજે કહે રે એ પટિયારો અજમલ સાંભળો રે. એ કરું તમને મારા દિલડાની વાત, કરું તમને મારા દુધિયાની વાત. આ તો કહે રે એ પટિયારો અજમલ સાંભળો રે. હા રાજા પઢિયાર, હા. આજે વંદિયાના
તે પારણ્યા બાંધા હા રાજા પડિયાર હા પારણ્યામાં ઝૂલે એવા નથી બાળ પારણ્યામાં પોડે એવા નથી બાળ સોના રે એ રૂપાના તે પારણ્યા બાંધા હા રાજા પડિયાર હા સોના રૂપાના આજ મારે ઘરે પારણા છે આજ સવાતે હે લગ્ન રે અનતે ઘોડીલા બાંધા ઘોડીલા ખેલવે એવા નથી બાળ ઘોડીલા ખેલવે એવા નથી બાળ સવાતે હે લગ્ન રે અનતે ઘોડીલા બાંધા હા રાજા પડિયાર હા યાદ પેલા રે એ ખબર હોતો તો નાની એનો લે ખબર હોતો તો નાની એનો લે આજ દીકરી હે ઓલા તુજને વો સુર હે લાગે અરે રાજા પડિયાર રાજા હોતે રંગ પણ જ્યારે એની દીકરી સાસરે જાય ત્યારે એના બાપને ઓછું લાગે એ મેણલે આસુ લાહાની ધાર મેણલે આસુ લાહાની ધાર દીકરી વળાતા તુજને વો સુર હે લાગે અરે રાજા અજમલ આજે તમે એમ નહીં માનતા કે આ ભટિયારાની દીકરી લીધી તો વેર ભૂલી ગયા જો વેર લેવું હોય આવજો પિંગલ ગઢને પાદર અરે રાજા પડિયાર તો આજે તમે એમ નહીં માનતા કે આ રાજા અજમલની તલવાડમાં પાણી નથી આજે પાણી તો ઘણું છે પણ દીકરી દીધી એટલે લાસાર છું અરે તલ ખલે શમશેર અમારી અરે તલ ખલે શમશેર અમારી આજ રુધિર સાખવા તારું જો હોય પાણી તલવારમાં આવજો રણ મેદાનમાં અરે રાજા અજમલ તમે પણ સાંભળો કે જ્યાં સુધી તમારી ઘરે પુત્રના પારણા ન બંધાય ત્યાં સુધી આ પટિયારોને પણ પોકણ ગઢના પાણી અગ્રાસ અરે રાજા પટિયાર તો આજે જાતા જાતા તમે પણ બે વેણ સાંભળતા જ જાઓ કે જ્યાં સુધી મારે ઘરે પુત્રનું પારણું ન બંધાય ત્યાં સુધી પિંગલગઢના ઝાડવા જોવા મારે અગ્રાસ છે